જય માતાજી દોસ્તો. હવે કેટલાક સમયથી બારેજા ધામ મેલડી માતા ખુખાર મેલડીમાં કેટલાય સમયથી એમનો વિરોધ ચાલે છે. કંઈક અજાણ્યા લોકો વિરોધ કરે છે એમનો. પણ આપણે એ લોકોને એટલું જ કહેવું છે કે વિરોધ જોઈને કરો ને ભાઈ. વિરોધ એવા લોકોનો કરો જે વિરોધ કરવામાં કેટલાય લોકો એવા છે કે તમે તમારી આંખોની સામે જોતા હોય અને તો પણ એનો વિરોધ નહીં કરતા તમે. વાત રહે એક બીજી ખુખાર મેલડીમાં. આજે તમે કેટલા સમયથી જોયું હશે કે એ જગ્યા પર કેટલા લાખોની જનમેદની આવે છે. તો માતાજી એમને કોઈને પર્સનલી કોઈને કહેતા નહીં કે તમે અહીંયા મારા ધામમાં આવો અને તમે રવિવારે જ આવો, એવું કોઈ એ નથી. તો તમે વિચારો, એના શ્રદ્ધાથી જો પબ્લિક ભેગું થતું હોય અને કોઈનું કામ થતું હોય તો જ પબ્લિક આવશે ને. આજે કોઈ નેતાના કોઈ જુલુસ હોય, વરઘોડા હોય, ગમે તે હોય, તો એના પબ્લિક ભેગું કરવા માટે એને ભજીયા ખવડાવવા પડે, પૈસા આપવા પડે, પેટ્રોલ પૂરી આલવું પડે, આ બધું કરી આલવું પડે. હવે ખુખાર મેલડી માતા એમને કોઈને કશું એવું છે નહીં કે તમે અહીંયા આવો, લોકો એમના શ્રદ્ધાથી જાય છે, એમનું કામ થતું હશે. હવે તમે એક વિચારો કે પરિવારમાં બધા લોકો અત્યારે મોસ્ટ ઓફલી નોકરી કરતા જ હોય છે. તેમને રવિવારની એક રજા મળતી હોય. રવિવારની એક રજા મળતી હોય એની અંદર એક દિવસમાં ફેમિલીને લઈને ફરવા જવાનું હોય. એના થ્રુ લોકો બારેજા ધામ મેલડી માતાના મંદિરે આવે છે. તો કંઈક તો શ્રદ્ધા હશે ને. વિરોધ કરવા જઈએ ને તો કેટલા લોકોને એવા વિરોધ છે કે તમે તમારી સામે જુઓ. તમારું ખોટું થઈ રહ્યું છે, તમારા ગામમાં ખોટું થઈ રહ્યું હશે, તમારા આજુબાજુ ગામડામાં ખોટું થઈ રહ્યું હશે. આજે વિરોધ કરવામાં કેટલા લોકો એવું કામ કરે છે કે તમે ખુલ્લો વિરોધ કરી શકો છો એ લોકોનો. પણ ના, અમુક લોકો એવા છે કે જે લોકોને માતાજીનું નામ બદનામ કરવું છે. હવે એ લાખોની જનમેદની એમને એમ જ કંઈ નહીં પહોંચતી હોય. આજુબાજુના 100, 200 કિલોમીટરથી લોકો આવે છે. બસ અમુક એ લોકોને જ